તો ભાઈ સિનેમા સાહિત્યનો તમારે સબસ્ક્રાઈબ પણ કરવાનું છે, લાઈક પણ કરવાનું છે અને અને જોવાનું પણ છે. સમજી ગયા ભાઈ? એકદમ આજે ને આજે અત્યારે સબસ્ક્રાઈબનું બટન દબાવો. સાંભળી લીધું? આ કરવાનું છે હો. પછી એમ ના કહેતા કે અમે તો રહી ગયા હતા. જોજો હો. હા, જો આવ્યું ને. આવતીકાલની દુનિયા આજની દુનિયા કરતાં વધારે સારી રહેવાની. આજના લોકો કરતાં આવતીકાલના લોકો વધારે સારા રહેવાના. નરેન્દ્ર મોદી હી નોઝ એવરીથિંગ. બધી જ વાત મને કે તમે આ જોઈ તું ભાઈ. એ ચાલો પ્રશ્ન પણ યાદ નથી આવતો કે ક્યાં જાઉં છું? 1956, 1957, 1958, 1959. આજે હું બહુ રાજી છું કેમ કે સિનેમા સાહિત્ય ઉપર ઘણા સમય પછી સાહિત્ય પણ છે અને સિનેમા પણ છે. મેં વાંચવાની શરૂઆત કોઈને કરી હોય અને આમ પહેલાં ગુજરાતી લેખક જેને મેં પૂરા કર્યા હોય એમ કે બધું વાંચી લીધું, હવે નહીં આવે, હવે નહીં લખે, તો એ અશ્વિની ભટ્ટ હતા. અને એમની આ કમઠાણ છે, કસબ કરામત કમઠાણ, એ એમણે હાસ્ય નોવેલ લખી હતી. અશ્વિની ભટ્ટની મારા ઘરે બહુ મોટી છબી છે, મેં સંજય વૈદ્ય પાસે મંગાવેલી એમ. એટલે બહુ બધી મેમરી અશ્વિની દાદાને લઈને છે એમ. ચંદ્રકાંત બક્ષી ને અશ્વિની ભટ્ટ એવા બે લેખક જેમને હું નથી મળી શક્યો, બાકી બધાને ચાન્સ મળ્યો એમ, વિનોદ ભટ્ટ, તારક મહેતા વગેરે. તો અને પીઆઈ રાઠોડ સાહેબ અને રગલો ચોર, બહુ બધા કેરેક્ટર્સ છે. તમે એક નોવેલ આખી વાંચીને પૂરી કરો ને તમારા સાથે રમે. અને વધારે હું રાજી એટલે છું કે એ અત્યંત ગમતા નવલકથાકાર હતા અને એના ઉપર ફિલ્મ બને એ અત્યંત ગમતી ટીમ છે, હેલારોની ટીમ છે. આ સિનેમા સાહિત્યની શરૂઆત પણ મોર ઓર લેસ હેલારોની આજુબાજુ જ થઈ છે 4 વર્ષ પહેલાં. અને મારી બાજુમાં તમને જે બે પાત્રો દેખાય છે એ એક પીઆઈ રાઠોડ સાહેબ છે ને એક રગલો ચોર છે. મને આ કોમ્બિનેશન બહુ ગમ્યું. હિતુ કનોડિયા અને સંજય ગોરડિયા છે. મને આ કોમ્બિનેશન બહુ ગમ્યું અને મેં આ નોવેલ વાંચી છે એટલે મને ખ્યાલ છે કે એક મને એમ અફસોસ નહીં, મીઠો અફસોસ કહેવાય કે તમારા બંનેના હું જાણું છું કે સીન બહુ નહીવત જેવા હશે, લાસ્ટમાં હશે, કેમ કે ઓફકોર્સ જો ચોર અને પોલીસ ભેગા થાય તો કેમ થાય. પણ મારે પહેલો પ્રશ્ન એ પૂછવો છે કે તમે બે ફિલ્મમાં નથી, બહુ ઓછા સાથે દ્રશ્યો હશે, પણ તમે પ્રમોશનમાં સાથે છો, રાઈટ? કેટલાય સમયથી તમે બહુ સરસ પ્રમોટ કરી રહ્યા છો, તો એકબીજાનો મને અનુભવ કહો ને, એકબીજા સાથેનો વાઇલ પ્રમોશન. જો અત્યારે પીઆઈ રાઠોડ ફિલ્મમાં હું ભલે રહ્યો પણ બેઠા છે કોણ પીઆઈ રાઠોડની જેમ, જોઈ લો. એટલે અમે લોકો જે ટીમ અપ કર્યું છે આ પ્રમોશન્સમાં, ભાઈ બહુ મજા કરી છે. જે મજા આવી છે ને અમને લોકોને, બિકોઝ વી ડિડન્ટ ગેટ ટાઈમ, એઝ યુ સેડ, કે અમે સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ પિક્ચરની અંદર. અમુક લાસ્ટ સીન પૂરતા જ અમે લોકો સાથે હતા. અને જે પ્રમોશનની અંદર સાથે જમીએ, સાથે હોટલમાં હોઈએ, સાથે ઇન્ફ્લુએન્સર્સની સાથે, ન્યૂઝ ચેનલોમાં, આરજેમાં, ટ્રાવેલિંગમાં સાથે અદ્ભુત વાતો થઈ એક છે. વાત તમે ખાસિયત નોટ કરી, આમ તો તમે વર્ષોથી તમે વન લાઇનર સાહેબ, આમના વન લાઇનર જે આવે ને અચાનક આમ ફાટ દઈને ફૂટે. અને નોલેજ એટલે બધી પ્રકારનું, તમે પોલિટિકલ કયો, તમે સોશિયલ કયો, તમે એનીથિંગ, કોઈ પણ મુદ્દો, કોઈ પણ ફિલ્મ, કોઈ પણ માણસ કંઈ પણ બોલ્યો, આ મોબાઈલની અંદર જે બધા રીલો આવતા હોય કે પછી પોડકાસ્ટ થતા હોય, ઈ નોઝ એવરીથિંગ. બધી જ વાત મને કે તમે આ જોઈ તું ભાઈ. એટલે પછી હું આ સારું મને મોકલો, હું જોઈ લઉં. તમે એક સિરિયલ કરી છે એમના પ્રોડક્શન, એટલે એ તો મેમરી બહુ. સિરિયલ નથી કરી ભાઈ, એ અને મોનાબેન ગેસ્ટ તરીકે આવ્યા હતા. ઓકે. મજાની વાત એ છે કે હિતુભાઈને ઓળખતો પણ નહોતો. મેં ફક્ત એમને ફોન કર્યો, એમ તો સંજય ગોરડિયા બોલું છું, મારી સિરિયલમાં મહાસંગમ એપિસોડ છે, એમાં તમે અને મોનાબેન આવશો, તમને આપવાના પૈસા મારી પાસે નથી ને આવ્યા. એટલે એ એટલીસ્ટ મારી એમની સાથેની એ પહેલી મુલાકાત અને ઓળખાણ છે. એટલે એ અને પછી એટલે ગોરડિયા કનોડિયાની જોડી, ચોર પોલીસની જોડી. અને વાઇલ પ્રમોશન, તમે એક વસ્તુ અથવા તો આટલા વર્ષોમાં તમે એક વસ્તુ કઈ હિતુભાઈમાં નોટ કરી હોય આમ જે અલગ હોય, જે બીજા કોઈએ ન કરી હોય? ખૂબ જ ગ્રાઉન્ડેડ છે. હા, એ તો જે એક લેગસીમાંથી આવે છે. એક્ઝેક્ટલી. અને છતાં પણ ખૂબ જ ગ્રાઉન્ડેડ છે. પોતાના પાસ્ટથી વાકેફ છે અને પ્રેઝન્ટમાં એમને જે મળી રહ્યું છે એના માટે કૃતજ્ઞ છે. બહુ મોટી ક્વોલિટી છે. ઓકે. હવે પીઆઈ રાઠોડ સાહેબ જે પાત્ર છે, જી,
જ્યારે સ્ક્રિપ્ટ જ્યારે આવ્યું કે કમઠાણ છે તો શું પહેલું રિએક્શન શું હતું અને પછી પ્રોસેસ કેવી રહી એ કેરેક્ટરને તમે પોલીસ તમે એક ઇન્ટરવ્યુમાં પણ કહ્યું એટલે મારે અલગ જ વાત કરવી છે પણ વર્ષમાં તમે હતા એ વર્દી પહેરી હતી વર્દી. એવી રીતે, રાડો રાડો. પણ આ અલગ પોલીસ છે. યસ એટલે પહેલાં મને એમ જ લાગ્યું કે એ શૃંખલામાં એકદમ દમદાર પોલીસ ઇન્સ્પેક્ટર આવશે ને બધું કરશે તો ભાઈ ફર્સ્ટ સીનમાં આવ્યો ને એના પછી તો સાહેબ રઘલા સાહેબ આવીને ચોરી કરી જાય છે એટલે વર્દી વગરનો પિસ્તોલ વગરનો મેડલ વગરનો વફાદારીથી જે કામ કર્યું હોય એને મેડલની બહુ કિંમત હોય એ વસ્તુ જ્યારે જતી રહે ત્યારે એ માણસ જે એનો આમ જે હતો ને સ્ટેટર એ આમ ધીરે ધીરે થતાં એકદમ સાવ નાનો આ અને એમની કમ્યુનિટી કરી નાખે છે. પોલીસની અંદર પોલીસ સ્ટેશનની અંદર પણ જે નાના મોટા કિરદારો છે જે બધાએ વાંચ્યું જ હશે કે કેવી રીતે પીઆઈ રાઠોડનો જે આખો વટ છે એની પથ્થર રગડી નાખે છે એટલે બહુ જ અલગ ટાઈપનો પોલીસ ઇન્સ્પેક્ટર હું છું આમાં. જેને અંડરટોન કહેવાય કે જે પણ એ ભાષા એ તમે કઈ એટલે એ પ્રોસેસ કેવી રહી તમારી એઝ અ See, એક્ટર? એઝ એન એક્ટર આ મારી સેકન્ડ ઇનિંગમાં અંડર પ્લે કરવું, નવા કન્ટેન્ટ જે આવી રહ્યા છે અત્યારનું ઓડિયન્સ ગ્લોબલ સિનેમા જોતું થયું છે એટલે એ લોકો જે જોઈને આફ્ટર કોરોના સ્પેશિયલી જે એ લોકો બહાર આવ્યા છે એટલે એ લોકોને અંડર પ્લે એવા પરફોર્મન્સીસ ખબર પડે છે એટલે મેં આ જે મારી હમણાંની જે બધી ફિલ્મો છે એ બધામાં એ જ કોશિશ કરી છે કે હું બહુ લાઉડ જે ગુજરાતી ફિલ્મોમાં પહેલાં થતું હતું એવું બધું હું ના કરું. ઓકે. અને આમ સંજય ગોરડિયા જે કેરેક્ટર પ્લે કરે એટલે પછી છે ને એમાં બીજે કોઈને તમે ધારવું તો અશક્ય છે કે આ કેરેક્ટર એમના માટે જ બનેલો છે એ યુનિક અવાજ એટલે મેં અભિષેક શાહ અને મેં પૂછેલું કે મને આ બહુ કાસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ છે અરવિંદ બધે જે પણ છે દીપ છે બધે જે આમાં જે છે તો મને કહ્યું કે અમને એક યુનિક ચોર જોઈતો હતો જે ચોર છે ચોરી કરે છે પણ પછી એ મૂંઝાણો છે સમથિંગ લાઈક દેટ એમ તો એ તમારી પ્રોસેસ કેવી રહી કે જ્યારે આ આવ્યું અને તમે કહ્યું કે તમે નોવેલ વાંચી નહોતી અને તમારે પછી વાંચવી પણ નહોતી કેમ કે તમારે એની અસરમાં નહોતું આવું પણ તમારી પ્રોસેસ કેવી રહી આ કેરેક્ટરને? હું ચોર લોકોની જઈને વચ્ચે રહ્યો 10 દિવસ મેં મારી જાતને રૂમમાં રાખી મેં ચોર સાહિત્ય ઘણું બધું વાંચ્યું આમાંનું કશું જ નથી. એવું છે કે જે સહજ છે એ સારું છે. ટ્રુ. જે વસ્તુ સહજતાથી આવે ને તમારામાંથી એ હંમેશા સારું જ હોય એટલે પ્રયત્ન સહજ રહેવાનો કરવાનો. હવે જેમ કે મારી પાસે સ્ક્રિપ્ટ આવી સ્ક્રિપ્ટ એક જ બેઠકમાં મેં વાંચી નાખી. હવે તમે જ્યારે સ્ક્રિપ્ટ વાંચતા હો ને ત્યારે જ તમારા મગજમાં એ કેરેક્ટર વિશેનું જે કંઈ બિલ્ટઅપ હોય જે કંઈ પણ વસ્તુ બંધાતી જાય તમારામાં. પણ બીજી એક વસ્તુ શું છે કે એક અનુભવી એક્ટરને નાતે મેં શું કર્યું કે મેં મારી જાતને પ્રી કન્સીવ એ કેરેક્ટર કર્યું જ નહીં. આછું મનમાં હતું પછી હું ડિરેક્ટર પાસે ગયો અને ડિરેક્ટરના મનમાં શું હતું ને એ પ્રમાણે પછી મેં કર્યું. નોર્મલી કેવું થતું હોય કે આપણે ધારણા બાંધીને જઈએ રગલો ચોરાવો હશે અને ડિરેક્ટરના મનમાં કંઈક બીજું જ હોય અને ઘણીવાર દર વખતે ને મારા જે ધ્રુવનાથ સર જે છે ભલે એમની પહેલી ફિલ્મ છે પણ એમના વિઝનમાં બહુ ક્લિયર છે. એમને જે જોઈતું હોય એ કઢાવીને જ રહે ગમે તેવો મોટો એક્ટર હોય. પણ ઘણીવાર શું થાય કે તમે તમારો વિચારો એટલા બધા નાખી દો ને કે એ બિચારા પોતે મૂંઝાઈ જાય કે એટલા સિનિયર કલાકાર કે છે તો કદાચ સાચું હશે અને ધારો કે ન પડે તો હું એને કેવી રીતે કહું કે આ ખોટું છે એટલે કંઈ બોલવાનું એની અસર પ્રોજેક્ટ ઉપર પડે. હા એટલે ભાઈ તો તમને શું લાગે છે એટલે એમણે મને મૂછ આપી. તો એ જે મૂછ જે હતી ને એ મૂછ બહુ કામ કરી ગઈ. મને ફેટો આપ્યો, મને એજિંગ કરેલા કપડાં મને આપ્યા, મને સ્લીપર તૂટલું ફૂટલું સ્લીપર આપ્યું કે ભાઈ આ સ્લીપરને કેમ એજિંગ કરશું. મેં કીધું એજિંગ ન કરો સ્લીપરને, બજારમાં જાઓ ચોર બજારમાંથી અને જે કોઈના પહેરેલા ચપ્પલ લઈ આવો હું પહેરી લઈશ. તો એવી રીતે તમે કહેલું કે હું સીન પછી મારે તમને બંનેને પૂછવું છે કે તમે કહેલું કે સીન પછી હું મોનિટર નહીં પણ ડિરેક્ટરનો ચહેરો જોઉં છું, મોઢું જોઉં છું. પણ મને એમ પૂછવું છે કે ઘણી વખત એવું પણ થાય કે ડિરેક્ટર તમારા બંનેના ચહેરા જોતા હોય, પહેલી ફિલ્મ હોય કે બીજું કોઈ પણ ડિરેક્ટર હોય કે આ બંને અનુભવ ઘણો છે? નહીં, બિલકુલ નહીં. કારણ કે એવું છે
કે એમને જે મોનિટરમાં દેખાય છે ને એ જ સાચું છે. રાઈટ. અમે શું કરીએ છીએ ને એ અમે લોકો જજ ન કરી શકીએ. એ ત્યાં ઉભેલો ડિરેક્ટર જ જજ કરી શકે અને જજ કરતા જ હોય છે. અને બીજી વાત કેવી કે ધ્રુવનાથ એઝ અ ડિરેક્ટર બહુ કોન્ફિડન્ટ, ઓકે. એટલે એમને ભલે એ આપને રિસ્પેક્ટ આપે આ તે બધું જ બરાબર, Right. પણ સાહેબ હી ન્યૂ ઇટ. એમને ખબર હતી કે મને પ્રિસાઇસલી આ જ જોઈએ છે અને આવું જ કરો એ રીતના એ એમના પોઈન્ટર, એ જે ડાયલોગ, એ જે એક્સપ્રેશન્સ, સો હી વોઝ વેરી ક્લિયર. એટલે અમે લોકો આવું અમે પણ ગોચ કરતા હોઈએ છીએ જ્યારે શૂટિંગ કરવા જઈએ ને, પહેલો સીન પહેલો શોટ હોય ને ત્યારે અમે પણ ડિરેક્ટર કિતને પાની મેં એ જોતા હોઈએ છીએ અને એ જોયા પછી ખબર પડે ને કે આ પરફેક્ટ છે, પછી અમે સમર્પિત થઈ જઈએ. Exactly. પછી વોટ એવર યુ વોન્ટ સર, વી આર અને રેડી. ધ્રુવનાથભાઈએ ક્યારે એવું એક્ટિંગ કરીને નથી દેખાડી. જાઓ તમે આ કરવાનું છે બસ, અને પછી એ અપ્રૂવ કરે કે હા બરાબર છે. વાહ. ઓકે. એટલે એ બહુ જરૂરી છે. અને મને તમારું વાલમ જાઓ ને એમાં જે પોર્શન છે, જે આમ ડાક્ટર છે પણ જે ચોરી ઉપરથી જઈને ચડે છે અને જે તમે જોયું છે ને ફિલ્મ, અને જે રૂમમાં જે પ્રતિક સામે જે બધી તડાફડી થાય છે, અદ્ભુત. મને પેલું મેમરીમાં એમ આવ્યું કે તમે મને એ ચોર તરીકે જ યાદ આવે કેરેક્ટર. આમ ડોક્ટર છે અને પોતાની એ ગમે ત્યારે દવા વેચવાનું એ કયા કરે. તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કરું કે 4 પ્રોજેક્ટ બેક ટુ બેક મેં ચોરની ભૂમિકા કરી છે. અને આ મને બહુ મારા માટે નવાઈની વાત છે. રાઈટ. વાલમ જાઓ ને એ 2020માં લોકડાઉન જ્યારે પહેલી છૂટ મળી હતી ત્યારે અમે શૂટ કર્યું હતું, બરાબર. એમાં ચોર વોટ ધ ફાફડા કરીને વેબ સિરીઝ છે એ પણ અમે લોકોએ લોકડાઉન પછી અમે બહુ વખત પછી શૂટ કરી હતી. એમાં પણ હું ચોર, આ ફિલ્મમાં પણ ચોર, અને મારું નાટક છે 2 ખીચડી કઢી, એમાં પણ હું ચોર. ગ્રેટ. એટલે પોલીસ 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 ચોર ચોર ચોર, પોલીસ, બરાબર. પોલીસ, ચોર 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 ચોર. એવું છે. એટલે ટોમ એન્ડ જેરીની જોડી છે સાહેબ આમ. Exactly. એટલે અમે આટલા બધા ટોમ છીએ પોલીસવાળા અને આ લોકો આટલા બધા જેરી છે, એટલે ઇટ્સ ધેટ કાઇન્ડ ઓફ અ ફન. રાઈટ. હિતુભાઈ, તમે આમ એટલે ઉલ્લેખ કર્યો કે સેકન્ડ ઇનિંગ જે તમે કહો છો, મને ફર્સ્ટ ઇનિંગ પણ તમારી બહુ ઇન્ટરેસ્ટિંગ ને મને ગમે છે. હા. તમે એટલે જેમ મને પણ મજા પડતી અરે, હતી, અદ્ભુત. બહુ મજા પડતી હતી. ગીતો, એ ફાઇટ, Romance. રોમાન્સ, સર કેટલી મજા, એમાંથી તો લગ્ન થઈ ગયા. એક્ઝેક્ટલી. એ તમે કઈ રીતે, એટલે તમે જે સેકન્ડ ઇનિંગ શબ્દ વાપરો છો, પણ મારે એ પૂછવું છે કે એ તમે આમ કઈ રીતે યાદ, અઢળક તમે ફિલ્મો કરી અને એ આખો માહોલ અલગ હતો, આમ બધું એ ફિલ્મો સાહેબ બહુ મજા આવતી હતી. એની અંદર ગીતોની અંદર ચિલ્લર પડતા હતા, એ જે ઓડિયન્સ, એ જે એમને ખભા ઉપર લઈને જે દોડતું હતું, સ્ટાર જે સુપર સ્ટારડમ છે ને સાહેબ, એ જમાનામાં જોયું છે, માણ્યું છે. એ મજા અત્યારે ક્યાંક થોડીક બિકોઝ અત્યારના જમાનામાં આઈ થિંક લોટ ઓફ પેલું વધી ગયું છે. સોશિયલ મીડિયા ને એ તો બધું રેગ્યુલરલી તમને જોવે છે, એટલે જે સુપરસ્ટાર હેઝ ટુ બી ધ વન યુ કેનોટ ટચ. અને આ બધા છે ને અત્યારે રેગ્યુલર, બટ ધીસ ઇઝ ઓલ્સો વોટ આઈ એમ લવિંગ. અત્યારે વી આર મોર રિયલ દેન બિફોર. રાઈટ. અને એમને સંજય સરે લેગસીની વાત કરી. હમણાં મહેશ કાકા તમે લખ્યું હતું એમની જન્મતિથિ જી, જી, હતી. it has. નરેશ મહેશની જોડી. મને એમ થાય હિતુભાઈ કે નરેશ કનોડિયા ઉપર ફિલ્મ બને હા જી સર. અને બાયોપિક બને અને તમે કરો, અથવા એવું કશું તમને વિચાર આવ્યો છે? મને વિચાર આવે એ પહેલાં તો ઓફરો આવી ગઈ છે. ઘણા બધા પ્રોડક્શન હાઉસીસ, ઘણા બધા લોકોએ અપ્રોચ પણ કર્યો છે. ઘણા બધા ડિરેક્ટર્સની ઈચ્છા છે કે અમે આ કરીએ બાયોપિક, અને આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર ધ રાઇટ ટાઈમ અને રાઇટ પર્સન કે જેને હું મહેશ નરેશની વાર્તા સમર્પિત કરી શકું. અને કમઠાણમાં તમે છો, બાકીના જેટલા પાત્રો છે મેં માર્ક કર્યું કે સ્ટેજના કલાકાર છે. મારા એકલા સિવાય બધા જ સ્ટેજવાળા, એટલે મને તો એ ટેન્શન હતું કે યાર બધા જ ધુરંધરો એકથી એક આ જુઓ તો ખરા. સંજય ગોરડિયા હોય, દર્શન જરીવાલા, અરવિંદ વૈદ્ય સાહેબ, અરે યાર આટલું અદ્ભુત કામ અનુપમામાં એમનું ચાલી રહ્યું છે દદ્દુ તરીકે. એટલે આ બધા આવા મંજેવે કલાકાર, દીપ વૈદ્ય, હા તે બધા સ્ટેજવાળા એકથી એક નાનામાં નાના પાત્રવાળા આમ ફૂલ તૈયારીમાં આવ્યા હોય. એટલે મને આમ થોડુંક પેલું ફીલ થતું હતું, બટ દેન મને એ બહુ મજા આવતી. ઇટ વોઝ અ ચેલેન્જ ફોર મી, એટલે આઈ ટુક ઇટ અપ અને ઇટ્સ વર્કડ આઉટ વેલ. સારું. ફિલ્મમાં બોલાયેલી ભાષા વિશે વાત કરો. મેં વાંચી છે ભાષા જે ચરોતરી છે, એની થોડી વાત કરો. એટલે અમને કહેવામાં આવ્યું હતું કે ચરોતરી ભાષા બોલવાની છે, એટલે
મને ખબર નહોતી કે મહેસાણા અને ચરોતરી આ ભાષા, મને એવું લાગ્યું હતું કે મહેસાણાની છે, ઓકે. ઉત્તર ગુજરાતની છે. હમ. પણ પછી ખબર પડી કે ચરોતરી ભાષા અને મહેસાણા ઉત્તર ગુજરાતની ભાષામાં બહુ ફરક નથી, ફક્ત શબ્દો અમુક ફરક છે. તો અમને ડાયલેક્ટ ટીચર આપવામાં આવ્યા હતા ઓકે. અને એમની પાસેથી અમે અમુક નિયમો શીખી લીધા કે અમુક શબ્દો આવે તો એમાં ર બોલવાનું કે, તો એ બધું અમે શીખી લીધું અને અમારા ડાયલોગો બધા જે હતા ને એ એમની પાસે જાણીને અમે લખી લીધા. કારણ કે મને એક તો મને એ ચરોતરી ભાષા કે મહેસાણાની ભાષા મને પોતાને બહુ ગમે છે, ઓકે. પહેલી વાત. બીજી વસ્તુ છે ને, એ ભાષા તમને જો તમે પ્રોપર રીતે બોલો ને એ તમને બહુ વલ્નરેબલ બનાવે છે, બરાબર. હવે શું થાય કે રઘલો ચોર છે એટલે આમ જોવા જઈએ તો આરોપી છે, પણ હકીકતમાં એ અક્યુઝ વિક્ટિમ છે, એ આરોપી નથી, એ વિક્ટિમ લાગે છે તમને. હમ. આ જ એ કેરેક્ટરની ચીજ મજા છે છે. કે હું કઈ રીતે એને પોર્ટ્રે કરું છું કે ભાઈ 3 દીકરીઓ છે એટલે મારે ચોરી કરવી પડે. બાકી આજ દિન સુધી ચોર માટે કોઈ દિવસ કોઈને દયા ભાવ જાગી છે? સાહેબ, રસ્તા ઉપર કોઈ ચોર પાકીટમાર પકડાઈ જાય ને, પબ્લિક એને એટલો દીબી મારે, નાખે. એટલો મારે. પણ રઘલા સાથે પહેલા જ ડાયલોગથી છે લોકો કે આ જીતવો જોઈએ, પોલીસ ન જીતવા જોઈએ. એમાં એક તો રઘલાનું એની વલ્નરેબિલિટી તો છે જ, પણ સાથે આપણે ત્યાંની પોલીસની ગંદી ખરાબ ઇમેજ છે, ખાસ કરીને ગામડાઓમાં. તો આજે તમે શહેરના પોલીસ સ્ટેશનમાં જાઓ ને તો એટલી બધી તકલીફ નથી આજે, પણ તમે ગામડામાં તમે જાઓ એટલે પોલીસ પોતાની જાતને ભગવાન જ સમજે છે. એટલે એ જે વાત છે જે કે પોલીસને તો એની વસ્તુઓ મળવી જ ન, પોલીસ જ્યારે પીડાય ને એમાં લોકોને બહુ મજા આવે. રાઈટ, રાઈટ. તમે બંને રીલ્સ જુઓ છો જે બને છે ગુજરાતી? ખૂબ તમે જુઓ છો? અમુક જોઉં છું. હા, તમે એટલે અમુક ગુજરાતી કન્ટેન્ટ અમુક બહુ સરસ બને છે. મેં તમારા બંનેનો અમદાવાદી મેન જે કુશલ મિસ્ત્રીને, એ સરસ તમારો ફોટો જોયો, એ સરસ કામ કરે છે. Yes. એટલે મારે એ પૂછવું છે કે જે આ જે 30 સેકન્ડની દુનિયા જે આવી, મારા માટે પણ ક્યારેક નવી લાગે તો તમને થોડીક વધારે નવી લાગે, પણ જે હવે તો બહુ રૂટીન થઈ ગયું છે, પણ એ જે દુનિયા આવી કે જે તમને બહુ મજા હસાવી દે એમ, બહુ સરસ ક્રિએશન કરે છે. અમુક મેં ઇન્ફ્લુએન્સર્સના ઇન્ટરવ્યૂ કર્યા છે, અમુક તો પ્રોપર સ્ક્રિપ્ટ સાથે મહેનત કરીને શૂટ કરે છે. તો એ બંને, તમે બંને એ બધું કઈ રીતે જુઓ છો અત્યારે? જો એક ગીત છે રાજ કપૂરનું, અનાડી ફિલ્મનું, ગઈકાલે મેં સાંભળ્યું. એક ગીતમાં એવું છે 1956, 1957, 1958, 1959. કરેક્ટ. ઓકે. હવે એમાં એવું છે નયા જમાના આયા એવું છે. એ ત્યારે પણ એ લોકોને એવું લાગતું હતું કે આખો નવો જમાનો આવ્યો છે, અને અત્યારે પણ નવો જમાનો આવ્યો છે. આવો તો કેટલા ગીતો, કેટલા રેફરન્સ તમને મળશે કે ભાઈ મેં તો 20वीं સદી કી લડકી હું, આવા બધા તો કેટલા તમે ડાયલોગો સાંભળ્યા છે. સો જે કોઈ પણ ચેન્જ આવ્યો છે એ ઇનએવિટેબલ છે, એને સ્વીકારવું એ જ છૂટકો. યસ. તમારી પાસે ચોઈસ નથી, આ ટેકનોલોજી છે અને છે જ, અને આ રહેવાની જ છે, હવે નહીં જાય. વો ભી એક દોર था. હા, યસ, 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 યસ. તમારે- એક્સેપ્ટ. તમારે એને સ્વીકારવાનું, પહેલાં તો એમને સ્વીકારી લેવાનું, પછી એની ખૂબીઓ જોવાની, પછી એમાંથી તમારે રસ્તા કરવાનો કે હવે આની અંદર હું કઈ રીતે મારી જાતને રેલેવન્ટ રાખી શકીશ. અમે બંને જણા એવું કરીએ છીએ અને એમાં અમે લોકો સફળ થઈએ અને છીએ. મને હમણાં યાદ આવ્યું, એ જોએ ઓછી છે પણ બનાવે કેટલી સરસ છે. કેટલી બનાવી છે? ડાન્સ મને બહુ ગમે. એ પાછું એ જે ફર્સ્ટ ઇનિંગ કે જે કોઈ યાદ આવી જાય પાછી memory માં. યસ સર, યસ સર. હા તે જ છે ને, તમે જો અને એની મજા છે ને. અરે બહુ મજા છે. અને મિલિયન્સમાં વ્યૂઝ પણ જાય છે, લોકોને ખૂબ ગમે છે. મારા ડાન્સ ને સોંગના રીલ હોય કે સંજયભાઈના ફૂડ બ્લોગિંગના જે રીલ્સ હોય છે વિથ કોમેડી, સો ઇટ્સ અ લોટ ઓફ ફન. બહુ સરસ છે. જો એક વસ્તુ કહું તમને, આવતીકાલની દુનિયા આજની દુનિયા કરતાં વધારે સારી રહેવાની, વાવ. આજના લોકો કરતાં આવતીકાલના લોકો વધારે સારા Wow. રહેવાના. Right. આપણે યુથને ગાળો આપીએ જે આખો દી આમાં લાગેલો, ભાઈ એનામાં આપણા કરતાં વધારે સમજણ છે. Right. એને એ લોકો પર ક્યા વાત. ભરોસો કરો, એમને બરાબર ખબર છે શું કરવું શું ન કરવું. કારણ વગર તમે એમ કહો કે તમે તો આ છો. હા, મારો પ્રોબ્લેમ જે છે યુથ સાથેનો એ છે કે એમને ભાષા જે છે
એ એમને બરાબર નથી આવડતી. આજના કોઈ પણ જુવાની આવો ને પ્રોપર ગુજરાતી બોલો એટલે ગુજરાતી આવડી જાય એવું નહીં. રાઈટ. ગુજરાતી પ્રોપર આવડતી નથી, ઇંગ્લિશ પ્રોપર બોલી શકતા નથી, હિન્દી મેં તો ફાફા પડી જતા હે, બચ્યું શું. સો એ એક છે. પણ એ લોકો તમને એમ કહે છે ભાષાની જરૂર ક્યાં છે? પશુ પંખી બોલે છે, ખાધું પીણું બોલે છે, આપણને ભાષાની શું જરૂર છે? એ પણ એક મુદ્દો છે. સો ભરોસો કરો અને એમના જેવા બનવાનો પ્રયત્ન કરો. ક્યાં વાત હે. કમઠાણના આમ તો મારે મેહુલભાઈ, અભિષેકભાઈ, સૌમ્યભાઈ સાથે વાત કરવી છે સંગીતની. 2 ગીત બહુ સરસ છે. મને હિતુભાઈ એક પ્રસંગ અદ્ભુત. અભિષેક શાહે બહુ કેચી યેટ ભાષા, કેટલી સરસ ભાષા એ બનાવી છે. અને એમાં તમારું પાત્ર જે છેલ્લે આવે છે અને મેં જસી દાદી જે મેં જોયું લિરિકલમાં, એ થોડો અનુભવ કહો એ ગીતનું શૂટિંગનો. એ જે જસી દાદી જે અત્યારે આ ઇન્ફ્લુએન્સર છે તરીકે ખૂબ પ્રખ્યાત છે. અને એમણે જે એ નાના પોર્શનની અંદર જે કર્યું છે ને એ ખરેખર તમને બહુ જ દૂર સુધી યાદ રહેશે. કારણ કે હિન્દી ગીત એવું આવ્યું હતું જેમાં ઓલ્ડ લેડી વોઝ ડાન્સિંગ, રહેમાન સાહેબનું સંગીત હતું. હા, એવું એક ગીત હતું. એન્ડ દેટ એ જે ઇમેજ છે ને એ પ્રકારનું આ જસી દાદીએ કર્યું છે. અને ગીત પોતાનામાં જ અદ્ભુત ગીત છે, દરેક પ્રસંગોમાં વાગે એવું ગીત છે. અને બીજી વાત મેં આમ પ્રોડ્યુસર સાહેબને, ડિરેક્ટર સાહેબોને કરી કે ભાઈ આ જે ગીત છે ને, આ ગીત આ બંને જે સિંગલ સિનેમા ઓડિયન્સ અને મલ્ટીપ્લેક્સ ઓડિયન્સને એક કરી શકે એવી તાકાત છે આ સોંગમાં. હા, એટલે એ બંનેને ભેગા કરી શકે એ તાકાત આ ગીતમાં છે. અને એમાં તમે બોર્ડમાં પ્રોગ્રામ કરી આલીશું અને સ્થળ એટલે મેં માર્ક કર્યું એ મેં શરૂઆતમાં કહ્યું મેકર દમદાર છે. જે 4 મિત્રો છે, અભિષેકભાઈ, પ્રતિક ગુપ્તા, મિત જાની અને આયુષ પટેલ. મને નામ એટલે યાદ છે કે વર્ષોથી હું એમને કામ જોતો આવ્યો છું. ગુંગા પહેલવાન નેશનલ એવોર્ડ વિનર, ત્યાંથી સફરની શરૂઆત થઈ. એકમાત્ર એ લોકો તો નેશનલ એવોર્ડની આદત છે એ લોકોને. ગુંગા પહેલવાન પછી હેલારો પણ લઈને આવ્યા. લોટસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમવાર લોટસ એવોર્ડ આવી રીતે આટલા મોટા પાયે આટલી બધી ભાષાઓની ફિલ્મોની વચ્ચે જઈને તમે લઈને આવો રાષ્ટ્રપતિ પાસેથી. એ બહુ અદ્ભુત વાત છે. ગૌરવ અપાવ્યું છે ગુજરાતને, ગુજરાતીની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, ગુજરાતી ભાષાને. અને એના પછીની કમઠાણમાં પણ ભગવાન કરે એવું થાય. અને મને થોડું મેં વાંચી છે પણ જેટલું આપણે કહી શકીએ જે છેલ્લી સિક્વન્સ છે જેમાં બધું જ પ્રિયદર્શનની ફિલ્મ કહો કે જે પણ એમ કે બધું જે સરસ ભેગું થાય છે એના વિશે થોડી તમે વાત કરી શકો. કેવું એક્સપિરિયન્સ હતું? ક્લાઇમેક્સમાં 600 જણા સંડોવાયેલા છે. 600 જણાનું ક્રાઉડ, રાઈટ. પોલીસ બેન્ડ એક બાજુ, આખી પોલીસ ફોર્સ, રાઈટ. બધા ગામવાળાઓ, સ્ટેજ ઉપર ફંક્શન ચાલે. અને તો એ જે આખી જે ઘટના જે છે એને આ બધા પ્રોડ્યુસરો હતા ને એટલા માટે એને પ્રોપર રીતે એને કરી શક્યા. બહુ મુશ્કેલ કામ હતું. 2 કેમેરા, એક ડ્રોન ફરતો જ રહે અને 2 કેમેરાથી શૂટિંગ થાય અને પ્રોપર ટાઈમ પર જેટલા પણ શોટ લેવાના હોય એ લેવાય. આટલા બધા લોકો હતા. ધ્રુવનાથભાઈએ એક વાર પણ એમનું મેન્ટલ બેલેન્સ ગુમાવ્યું નથી કે એક વાર પણ બૂમાબૂમ કરી નથી. બધું બરાબર પોતાને જે જોઈતું હોય, જેટલા શોટ લેવાના હોય એ લઈને જ રહે અને ગિવન ટાઈમ ફ્રેમ. તો એ બહુ જ સરસ વાત છે અને અમને એ કરવાની ખૂબ જ મજા આવી. મને એમ થયું કે ગુજરાતી ફિલ્મની અંદર કદાચ પહેલી વાર આવું થયું હશે કે ક્લાઇમેક્સની અંદર આટલું મોટું ક્રાઉડ છે. પહેલી વાર થયું છે. રાઈટ, રાઈટ. કોઈ એવું ખરો કોઈ દ્રશ્ય કે સીન કે એમાં થોડી મુશ્કેલી પડી હોય કે કોઈ, અથવા તો મેમરીમાં આવે કે આ કંઈક, અથવા તો ધમાલ થઈ હોય? આખી ધમાલ આમ તો ફિલ્મ લાગી રહી છે. આખા દરેક સીનમાં ધમાલો જ કરી છે. કારણ કે અમે લોકો એક સાથે, સ્પેશિયલી પોલીસ સ્ટેશનના સિક્વન્સમાં તો અમે એક સાથે 10 થી 15 જણ એટ એની ગિવન ટાઈમ કોઈ પણ એક સીનમાં હતા. એટલે તમે વિચારી શકો છો કે શું એનર્જી અદ્ભુત હશે એની અંદર. વોટ એક આમ સ્પાર્ક, આમ જાણે આમ યુ કુડ સી ટેલેન્ટ ઇન ઈચ એન્ડ એવરી કોર્નર. એ પ્રકારના આખા બધા સીનો અને પ્રસંગ સોંગની અંદર પત્યા પછી, ગીતનું શૂટિંગ પત્યા પછી અમે બધા સાથે મળીને જે ગીત ઉપર નાચ્યા હતા, જે ધમાલ કરી હતી, ભાઈ દેટ્સ સ્કેચ્ડ ઇન માય મેમરી.
અને અશ્વિની ભટ્ટ જેવા બીજા કોઈ નોવેલિસ્ટ તમને એટલે ગુજરાતીમાં કે જેના ઉપર ફિલ્મ બનવી જોઈએ? અમે લોકો કનોડિયા ફિલ્મ્સ તો ફિલ્મ બનાવી ચૂક્યા છે. ઓકે. જોશ સંજોગ હોય, જી જી જી. હરીન મહેતા સાહેબની વાત હોય, એ પણ પછી અમે લોકો તો જે કનોડિયા ફિલ્મ્સના જેટલા પણ પ્રોજેક્ટ છે એ તમે જોશો તો એની અંદર આવી રીતે નવલકથા ઉપર આધારિત અમે કર્યા છે, ફિલ્મો કરી છે. અમારી વણઝારી વાવ હોય, એટલે અદ્ભુત પ્રકારના વિચારો સાથે બનેલી ફિલ્મો કનોડિયા ફિલ્મ્સ પહેલેથી કોશિશ કરતી જ આવી છે. અને આઈ એમ સો બ્લેસ્ડ કે આજે 2023માં પણ મને એવો મોકો મળ્યો છે કે હું એવું કંઈક કરી શકું. રાઈટ રાઈટ. અરે વણઝારી વાવ પરથી તો ફરી પાછી ફિલ્મ બનવી જોઈએ. બની શકે એટલું. રાઈટ. ક્યાં વાત છે, કેટલું સરસ છે. આપણે ત્યાં માંડવીની ભવાઈ પરથી જે પન્નાલાલ પટેલની નવલકથા પરથી ફિલ્મ બની છે. પણ એક વસ્તુ શું છે કે તમે જ્યાં જુઓ છો ને અશ્વિની ભટ્ટ સાહેબની આ જે નવલકથા જુઓ તમે, કે આ આમ જોવા જઈએ ને નવલિકા અને નવલકથાની વચ્ચેની આ વાત છે. કારણ કે નાની છે, બાકી એક મોટું પુસ્તક હોય ને એના ઉપર ફિલ્મ બનાવવી બહુ ડિફિકલ્ટ છે. એના ઉપર તમે સિરિયલ બનાવી શકો. જી. શોર્ટ સ્ટોરી પરથી તમારે ફિલ્મ બનાવવી હોય ને તો બહુ સરળતાથી તમે એને એડપ્ટ કરી શકો. જી. નો પણ નવલકથા પરથી ફિલ્મ પછી તમારે શું કરવું પડે કે નવલકથામાં અમુક જ જે એક પોર્શન પર જ તમે બનાવી શકો. આખી નવલકથા પર તમે ફિલ્મ બનાવવી બહુ અઘરી છે. ઓકે. અને ફાઇનલી અમારી સિનેમા સાહિત્ય ટીમે તમારા બંને માટે એક નાનકડું રેપિડ ફાયર જેવું તૈયાર કર્યું છે. તો હિતુ સરથી શરૂઆત કરીએ. એવું છે કે તમે પોલીસ છો એટલે પીઆઈ રાઠોડ સાહેબ છો. અને હવે હું જે નામ બોલું એ તમારી સામે ઊભા છે અને તમારે એમને કંઈ પણ પ્રશ્ન પૂછવાની આમ ઇન્ટ્રોગેશન કહેવાય ને, ઇન્ટ્રોગેશન એ છૂટ છે. બરાબર ને? તો તમે કયો પ્રશ્ન એમને પૂછશો? પેલું નામ છે અશ્વિની ભટ્ટ. તમે માત્ર પીઆઈ રાઠોડ ઉપર એક આખી વાર્તા કેમ ના લખી? માત્ર એકલો આ કિરદાર હોય. સ્પિન ઓફ થઈ શકે. યસ સર. ધ્રુવનાથ કામલે ફિલ્મના ડિરેક્ટર. આટલું ટેલેન્ટ લાવો છો ક્યાંથી ભાઈ આટલી નાની ઉંમરે? પરેશ રાવલ. પરેશભાઈ, આપની સાથે ગુજરાતી પિક્ચર કરવું છે, તમે વધારે ગુજરાતી પિક્ચરો કેમ નથી કરતા? રાહુલ ગાંધી. તમે તમારામાં ચાલો પ્રશ્ન પણ યાદ નથી આવતો કે રાહુલ ગાંધીને, બીકોઝ એવો તે કયો પ્રશ્ન ક્યાં જાઉં છું? જો આવ્યું ને ચોરની મદદ વડે પોલીસ. બરાબર છે. છેલ્લું નામ હજી છે. પાંચમું નામ છેલ્લું, હિતુ કનોડિયા. હા, હિતુ કનોડિયા. સરખો સવાલ કરજો એમ. હા, હિતુ કનોડિયા. તું હજી પણ જે હિતુ કનોડિયાને શું પૂછું, કારણ કે આઈ એમ ડુઈંગ એવરીથિંગ વિચ ઇઝ પોસિબલ ઇન માય સ્ટ્રેન્થ. હું બધું જે કરી રહ્યો છું જે મારી તાકાતમાં મારે તમને બંનેને એ પણ પૂછવું હતું કે તમે શું બાકી છે એમાં કદાચ. હા, તો ઘણું બાકી હું કહીશ. હું એ બધું જ કરી રહ્યો છું કારણ કે મારે ઘણું બધું અચીવ કરવું છે હજી. ઓકે. એટલે હું બધી જ કોશિશ કરી છું. મેં ઊંઘવાનો સમય ઓછો કરી નાખ્યો સાહેબ. હું 4-5 કલાક સૂવું છું. હું ફેમિલીને ઓછો સમય આપી શકું છું, એટલે એ લોકોને બધે ફંક્શનોમાં સાથે લઈ જાઉં છું. એટલો સમય તો સાથે મળે. શૂટિંગમાં ક્યારેક બોલાવી લો એટલો સમય તો સાથે સ્પેન્ડ કરી શકું. દરેક પ્રોજેક્ટ આવે એને બહુ જ આમ સરસ રીતે કરવાની કોશિશ કરું છું. ના જલ્દી નથી પાડતો કોઈ પ્રોજેક્ટોને. એમાં ખરેખર જો કોઈક પ્રોબ્લેમ હોય તો જ ના પાડું છું. એટલે ખૂબ મહેનત કરી રહ્યો છું બધું કરવાની. એટલે આઈ વોન્ટ ટુ ડુ અ લોટ ઇન લાઈફ. થેન્ક યુ. સરસ. સોરી. જે વ્યક્તિનું નામ આપું તેમના જીવનમાંથી એક વસ્તુ તમારે ચોરવાની છે એઝ અ રેગ્યુલર ચોર, તો એ કઈ હોય? પેલું વ્યક્તિનું નામ અશ્વિની ભટ્ટ.
એમનો કસબ, હે વાવ. એમનો જે વાર્તા લખવાનો જે એમનો જે કસબ છે, શૈલી, શૈલી નહીં, કસબ, ક્રાફ્ટ. વાહ એ મને ગ્રેટ. ઈચ્છા થાય. ઉપેન્દ્ર ત્રિવેદી. ઓહો અ, ઘણી બધી વસ્તુઓ છે ચોરવાની, એટલા માટે હું વિચારું છું કે કઈ સૌથી priority? પ્રાયોરિટીમાં હું શું પહેલું ચોરી લો. સાહેબ અમારી ટોપી હતી ને મારી એવી રીતે એમનું મુકુટ છે, એ અભિનય સમ્રાટ છે, મુકુટ ચોરો સાહેબ. મને એ અભિનય સમ્રાટનું ટાઇટલ ચોરવાનું મન થાય. યા નરેન્દ્ર મોદી. એમની એનર્જી, વાહ નરેશ કનોડિયા. ઓહો એમની ડાન્સિંગ સ્કિલ. યે યસ. મને બહુ ગમે. મેં છે ને નરેશ સર સાથે અમે વાત કરેલી છેલ્લા, એમને ફોન ઉપાડ્યો હતો અને ક્યા વાત બહુ હે. લકી છું. ક્યા વાત અને હે. 2018-19 છેલ્લા પછી એવા મને સીધા સમાચાર જ મળ્યા, પણ હું હાજી બહુ દુઃખી થયો. પણ એક અંદર મને એમ થયું કે મેં વાત વાત કરી કરી લી. અને એમણે બહુ પ્રેમથી મને એમ બેટા કહીને મેં કોઈક મેગેઝિન માટે એમને કોલ કરેલો. ક્યા વાત તો અને છેલ્લું નામ સંજય ગોરડિયા. શું ચોરસો. એની ઇન્ટિગ્રિટી. રાઈટ. વાહ ભાઈ વાહ. થેન્ક યુ. કમઠાણમાં એવું શું છે, આમ તો દરેક જે અશ્વિની દાદા, અશ્વિની ભટ્ટના જે જેમણે એમને વાંચ્યા છે, મારી જેમ આપણી જેમ, એમને તો આ ફિલ્મ ગમવાની જ છે. અને તો શું કહેવા માંગશો કે કમઠાણમાં એવું શું છે? એવું છે, આજનું યુથ વાંચતું નથી. હમ. એટલે જો તમારે એક સારી નવલકથા પરથી બનેલી એક સારી ફિલ્મ જો તમારે જોવી હોય તો એના માટે તમારે આ ફિલ્મ જોવી જોઈએ, એક વાત. બીજી વસ્તુ કે જો તમારે કોઈ હિન્દી ફિલ્મ જોવા જતા હો અને બાજુમાં ગુજરાતી ફિલ્મ લાગી છે કમઠાણ, તો તમારે એ એટલા માટે જોવી જોઈએ કારણ કે કદાચ તમને હિન્દી ફિલ્મ કરતાં વધારે મજા આવશે, કારણ કે એ તમારી માતૃભાષા ગુજરાતીમાં એ બનેલી છે. તમને ગુજરાતી પ્રોપર ભલે ન આવડતી હોય પણ સરસ ગુજરાતી એક ચરોતરી બોલીનો લહેકો, આ બધું તમને ખૂબ મજા કરાવશે. કદાચ હિન્દી ભાષા તમને કદાચ થોડી ઘણી પારકી લાગે, પણ આ તો તમારી પોતાની ભાષામાં ફિલ્મ બની રહી છે, જેનો જે લહેકો છે ને એ તમને મજા કરાવશે. પોતીકો લાગશે ને એટલે મજા કરાવશે. જો હું એવું નથી કહેતો કે માતૃભાષાની ફિલ્મ તમે નહીં જુઓ, ના, તારી માતૃભાષાની ફિલ્મ છે એટલે નહીં જો ભાઈ, તને મજા આવે તો જો, તો હું કહીશ મજા આવશે. રાઈટ. એટલે જો રાઈટ. ફિલ્મમાં પણ મજા આવશે, વાર્તામાં પણ મજા આવશે, અને તને એ ગુજરાતી ભાષાનો જે લહેજો છે, જે લહેકો છે, જે એનો સ્વાદ છે, એ તને બહુ આનંદ કરાવશે. ક્યા વાત હે. અને તમને કોમેડી ફિલ્મ જોવાની ગમતી હોય પણ ગુજરાતીમાં એવી ને એવી ટાઈપની કોમેડી ફિલ્મ્સ જોઈને કંટાળ્યા હો, સ્લેપસ્ટિક કોમેડી ને ઓવર એક્ટિંગ ને વધારે પડતું કરીને હસાડવાની જબરદસ્તી કોશિશ કરતા હોય, એ પ્રકારની ફિલ્મથી કંટાળ્યા હોય પણ કોમેડી ફિલ્મ ગમતી હોય તો આ સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ છે, એ જોવા જાઓ. એની અંદર આમ ખાસ એવી રીતે પ્રયાસ કરવામાં નથી આવ્યો અભિનેતાઓ થ્રુ કે અમે ખાસ કોઈકને હસાડવા કરીએ, પણ એ સિચ્યુએશન જ એવી સર્જાય છે કે જેમાં તમને એ સ્મિત, એ હાસ્ય છૂટી નીકળશે થિયેટરની અંદર. એટલે ઇટ ઇઝ અ ક્લીન કોમેડી ફિલ્મ જે 1 વર્ષથી લઈને 111 વર્ષના લોકો સાથે મળીને જોઈ શકે, બહુ મજા આવશે. ઓકે. આ બંને દિગ્ગજો એટલે મારી સાથે બેઠા છે ત્યારે મને એમનું બંનેનું ભૂતકાળ, ફ્લેશબેક જે કહેવાય બહુ બધું મારા મગજમાં આવે છે. બંને સાથે હું અલગથી નિરાતે બહુ બધી મારે વાતો કરવી છે. જેમ કે એમણે સ્વાદનું કહ્યું તો મને એમનો ફૂડ પ્રેમ, તેઓ લખે છે મિડ ડે નામના ન્યૂઝપેપરમાં, ફૂડ વિશે લખે છે. હિતુ સર સાથે મારે બહુ બધા સંસ્મરણો વાગડવા છે, પણ નિરાતે વાત કરીશું. કમઠાણ ફિલ્મ 2 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. બંને દિગ્ગજોને અને આખી ટીમને, ધ્રુવનાથભાઈને અભિનંદન અને શુભેચ્છાઓ. 2 ફેબ્રુઆરી કમઠાણ. થેન્ક યુ. તો ભાઈ સિનેમા સાહિત્યનો તમારે સબસ્ક્રાઈબ પણ કરવાનું છે, લાઈક પણ કરવાનું છે અને જોવાનું પણ છે. સમજી ગયા ભાઈ? એકદમ આજે ને આજે અત્યારે સબસ્ક્રાઈબનું બટન દબાવો. સાંભળી લીધું?
આ કરવાનું છે હો, પછી એમ ના કહેતા કે અમે તો રહી ગયા હતા, જોજો હો. હા, થેન્ક યુ.